મોદી સરકારના કાર્યકાળથી ખેડૂતોનો શું મૂડ છે તે જાણવા અમારા સંવાદદાતા પહોંચ્યા બનાસકાંઠા। શું મોદી સરકારથી ખેડૂતો ખુશ છે કે પછી નારાજ? શું છે ખેડૂતોની મોદી સરકાર પાસે માંગ? જોઈએ અમારો વિશેષ અહેવાલ ખેડૂતોનો મૂડ। બનાસકાંઠાના ધાનેરાના ખેડૂતોને આખરે રસ્તા ઉપર આવવું પડે છે। કેમ રસ્તા ઉપર આવવું પડે છે તે જાણવા માટે આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું। મારી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર છે। તેમને પૂછ્યું કે આખરી કડકડતી ઠંડીની અંદર ખેડૂતો કેટલા સમયથી અહીંયા આવે છે, એમની શું મુશ્કેલી છે અને મુશ્કેલી સરકાર શું સાંભળે છે કે કેમ એ બાબતે વાત કરીશું। મારી સાથે ખેડૂતો છે, આપને પૂછવા માંગુ શું તકલીફ છે કે તમારે રોડ ઉપર આવવું પડ્યું છે? અમારા મગફળો તોળાતો નથી એટલે અમારે રોડ માથે આવવું પડે। આ કર્મચારી ભ્રષ્ટાચારો કરે છે એટલે અમે 8-8 દિવસથી અહીં બેઠા છે અને કહેવા દાન કે તમારો નંબર આવશે અમે બોલાવતા પણ નથી ને રાતના 5,000 રૂપિયા લઈ અને ગેટ ખોલીને મેં ટોલા ઘુસાવી છે। એવી અમારી આગળ અમારો આ ન્યાય મળવો જોઈએ અને તોલાવવો જોઈએ એમ। ખેડૂતોની મગફળી નીતિ નિયમ મુજબ નથી તોલાતી। હું આપને પૂછવા માંગુ, આપણો નંબર પ્રમાણે મગફળી તોલાય છે અહીંયા? નથી તોલાતી। આ 5 દિવસથી અમે પડ્યા છીએ અહીંયા અને તંત્રનો વહીવટ જ બરાબર નથી। પાછળથી કોઈ બોરી નાખે છે અંદર અને કોઈ અંદર ઢગલા કરીને જતા રહે છે, તો નંબર વાઇઝ બોલાવવા જોઈએ ને બધાને। તકલીફ તો 5 દિવસથી ગોદડે ઉડવાની એવા પવનમાં નીચે ઉઈ રહ્યા બધા। 5 દિવસથી ખેડૂતો ઊભા છે। મારી સાથે અન્ય પણ ખેડૂતો છે। કાકા, કેટલી તકલીફ પડી રહી છે આપણે મગફળી વેચવા? ઘણી સાહેબ પડી છે। મોન તો કોઈ વાયર આવવા દે કોઈ 5,000 રૂપિયામાં ખેડૂત ભાઈ ખાઈ જાય। કોઈ મેડમ કોઈ જાણવા મળતું નહીં હોય તો બાદ ટાટાથી જ મરી જાય। શું હોય કરવું અને કોક રસ્તો તમારે કાઢવો પડે ને તો હોય તો હવે ખેડૂતો બાદ ભોળપાઈ આપણા વિચાર લીખવું હોય મારા ભાઈ ભોળભાઈ કરીને લઈને રવાના થાય। ખેડૂતો પાસેથી પૈસા પણ લેવામાં આવે છે અને ખેડૂતોના આક્ષેપો છે। હું આપને પૂછવા માંગુ, ખેડૂતોની કેવી સ્થિતિ છે અત્યારે? સરકારે તો જાહેર કરી મગફળી ટેકાના ભાવે, પણ શું ખેડૂતોની સમયસર તોલાય છે ખરા? ખેડૂતોની સમયસર તોલાતા નથી। અમે 5 દિવસથી અહીંયા ઊભા છીએ, કોઈ અહીંયા ગેટ ખોલતા નથી, બંધ કરી નાખે, લોક પાણી જતા રહે છે અને રાતના આવે એટલે 3-4 ટોલા અંદર રાતના લઈ લે છે। એ કેવી રીતે લે છે? કોઈ અહીંયા તંત્ર છે જ નથી, એવું છે। તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે। મારી સાથે અન્ય પણ ખેડૂતો છે। હું આપને પૂછવા માંગુ, શું કેટલી તકલીફ છે ને કેમ રોડ ઉપર ઊભું આવવું પડ્યું તમારે? આ મગફળીઓ અઠવાડિયાથી બેઠા છે ખેડૂતો રોડ ઉપર અને 400 થી 500 ટોલોની આવક છે હાલની ધાનેરા તાલુકામાં। અને અંદર જે મગફળીઓ તોળાઈ રહી છે એમાં કોઈ મગફળી ખેડૂતની ગેરરીતિ મેં જમીનમાં પણ દટાઈ રહી છે। 2-2 બોરીઓનો ઢગ થાય ત્યાં અને ખેડૂતો પાસેથી લાંચ લઈને ત્યાં મગફળીઓ તોડી રહ્યા છે, કોટો ઉપર નખાવી અને મજૂરો તેમાં સંપર્ક થઈ રહ્યા છે અધિકારીઓ સાથે। અને ગઈ સાલે 1:30 વાગે ગેટની અંદર વળતર ટોલું ખેડૂતનું પાછું ધકેલાવ્યું હતું અને ટ્રકમાં વળાવી અને ખેડૂતને હેરાનગતિ પણ પૂર્તિ કરી રહ્યા છે। આ અમારી નમ્ર વિનંતી છે સરકાર સામે। એના હિસાબે અમે રોડ ઉપર આવી રહ્યા છીએ ખેડૂત ભાઈઓ। ખેડૂતો આખરે કંટાળીને રોડ ઉપર આવે છે। ખેડૂતને ક્યાં રોડ ઉપર આવવાની જરૂર નથી હોતી, પરંતુ આખરે કંટાળે એટલે ખેડૂતને રસ્તો અપનાવવો પડે છે। હું આપને પૂછવા માંગુ, કેટલી તકલીફ પડી રહી છે અત્યારે? કડકડતી ઠંડી છે, કેટલા દિવસથી ટ્રેક્ટર લઈને ઊભા છો? આજે મને 7 દિવસ થઈ ગયા આ રોડ ઉપર મારું સામે જ ટોલ ઊભું છે। 7 દિવસથી અને કડકડતી ઠંડીમાં બોરી ઉપર અમે રાત્રે સૂતેલા છે અને અન્ન પાણી સિવાય અમારો ન્યાય આ સરકાર આપે એવી કોઈ શક્ય નથી। આટલા માટે અમારે આ રસ્તો બંધ કરવો પડ્યો છે। તો છતાં પણ હમણાં આ રસ્તો આ લોકોએ ખુલ્લો કરાવી અને આ લોકોએ આ બધું રસ્તો ખુલાયો હોય, પણ હવે અમે 10 જ મિનિટ વાટ જોઈશું, રસ્તો અમે પેક કરશું અને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પાછે ડગલે હટવાના નથી। સરકાર શ્રીને જાણવું હોય જાણે, ન જાણવું હોય તો અમે અભી હાલ હવે રસ્તો ઘણા ખેડૂત ભાઈઓ બંધ કરશે। આમાં ખોટું બધું ચાલી રહ્યું છે। મજૂર અમારા પાસે 1000 રૂપિયા માગે, સાહેબ 3000 રૂપિયા માગે, ટોકન લેવા માટે પૈસા, બધા પૈસા, અને અમારે 800 રૂપિયા મગફળી પડતી નથી। અમે ગંજમાં 800 રૂપિયા અમે વેચ્યા ને એવું હમણાં હાલ અમારી પરિચિત છે। એટલે જે સરકાર શ્રીને માલુમ થાય કે જે અમારે ન્યાય હાલવો હોય હાલે, ન હાલો હોય તો અમે રસ્તો બંધ કરવા તૈયાર છીએ। આ હતા ધાનેરા તાલુકાના ખેડૂતો કે જેઓ કડકડતી ઠંડી કહી શકાય, ઠંડીની અંદર ખેડૂતો પોતાનો માલ વેચવા આવ્યા છે ને અઠવાડિયાથી કડકડતી ઠંડીમાં બેઠા છતાં પણ તેમને માલ વેચાતો નથી, જેથી ખેડૂતોને આખરે રસ્તા ઉપર આવવું પડ્યું છે। વહીવટી તંત્ર અને સરકાર ખેડૂતો માટેના દાવા કરી રહી છે, પરંતુ ખેડૂતોની વાસ્તવિકતા શું છે એ આપણે જાણી લીધી છે। જે ખેડૂતોની સ્થિતિ શું છે એ પણ ખેડૂતોના મોઢે જ સાંભળી છે। ત્યારે હવે સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લઈ અને ખેડૂતોને જે મુશ્કેલીનો માંથી બહાર લાવે તેવી ખેડૂતોની માંગ છે। ભરત સુંદેસા, ABP અસ્મિતા, બનાસકાંઠા।